ગુડ મોર્નિંગ મિત્રો। આજે આપણે સમજીશું કોમ્પ્યુટરનો પરિચય। કોમ્પ્યુટરની અંદર કઈ કઈ વસ્તુ આવે, એના વિશે, એને શું કહેવાય, કોમ્પ્યુટર કઈ કઈ જગ્યાએ ઉપયોગમાં આવે છે, એવી તમામે તમામ વસ્તુ આજે આપણે ડીપમાં જોઈશું। હવે આજે સૌથી પહેલા કોમ્પ્યુટર વિશે આપણે સમજીશું કે ભાઈ કોમ્પ્યુટર એટલે શું। સૌથી પહેલા તો કોમ્પ્યુટર એટલે શું કહેવાય, કોમ્પ્યુટર કોને કહેવાય? જેને કોમ્પ્યુટર આવડતું નથી કે કોમ્પ્યુટર વિશે કોઈ જ માહિતી નથી, તો એ કોમ્પ્યુટરને કઈ રીતે સમજશે? તો કોમ્પ્યુટરની આપણે વ્યાખ્યા કહેવા જઈએ તો કોમ્પ્યુટર એટલે કે જે વસ્તુ, એટલે કે કોમ્પ્યુટર એક ઇલેક્ટ્રોનિક સાધન છે। કોમ્પ્યુટરમાં ગાણિતિક અને તાર્કિક વિશ્લેષણો કરી શકીએ છીએ અને જરૂર પડે ત્યારે એ ડેટાને આપણે પાછો મેળવી શકીએ છીએ। મીન્સ કોમ્પ્યુટર એક સૌથી પહેલા તો શું છે કે એક ઇલેક્ટ્રોનિક મશીન છે। કોમ્પ્યુટર એક શું છે? ઇલેક્ટ્રોનિક મશીન છે। કારણ કે એનું કે કોમ્પ્યુટર જે છે એ વીજળીથી ચાલતું મશીન છે। જો કોમ્પ્યુટરમાં વીજળી ન હોય તો કોમ્પ્યુટર બંધ રહે। બીજો પ્રશ્ન કે કોમ્પ્યુટરની અંદર ડેટાનો સંગ્રહ મીન્સ કે સ્ટોરેજ કેપેસિટી, ડેટા જે છે એની અંદર સંગ્રહ કરી શકો, ડેટા સ્ટોરેજ એટલે કે એમાં ખૂબ જ લાંબા પ્રમાણમાં તમે ડેટાનો સ્ટોરેજ કરી શકો છો। ત્રીજી વસ્તુ કે એ ડેટાને આપણે જરૂર પ્રમાણે જ્યારે જોતું હોય ત્યારે તેને રિકવર એટલે કે પાછું મેળવી શકીએ છીએ। એટલે કે જે ડેટા આપણે અંદર સેવ કરેલો હોય એ ડેટા આપણે પાછો મેળવી શકીએ, મીન્સ કે રિકવરી ડેટા। ઓકે, તો આ હતું કોમ્પ્યુટર એટલે શું। ફરીવાર એક વખત આપણે વ્યાખ્યા સમજી લઈએ કે કોમ્પ્યુટર એટલે શું કહેવાય। કોમ્પ્યુટર એક ઇલેક્ટ્રોનિક મશીન છે, તેમાં ગાણિતિક અને તાર્કિક વિશ્લેષણો કરી શકે છે, તેમાં ડેટાનો સંગ્રહ કરી અને જરૂર પડે ત્યારે આપણે એને પાછો મેળવી શકાય છે। હવે આપણે સમજીશું કોમ્પ્યુટર વિશે બે ભાગ આવે છે, જેમાં આપણે હાર્ડવેર પણ સમજીશું અને સોફ્ટવેર પણ સમજીશું। હાર્ડવેરની અંદર આપણે હાર્ડવેર એટલે શું, તો હાર્ડવેરની વ્યાખ્યા કહેવા જઈએ તો હાર્ડવેર એટલે કે જે વસ્તુને અડી શકાય, જોઈ શકાય અને મહેસૂસ કરી શકાય તેને હાર્ડવેર કહીશું। દાખલા તરીકે અહીંયા હાર્ડવેર આપણે લઈશું કોમ્પ્યુટરમાં રહેલ મોનિટર, કીબોર્ડ, માઉસ, CPU, તો આવી તમામે તમામ વસ્તુ જેને આપણે હાર્ડવેર કહીશું, જેને આપણે અડી શકીએ છીએ, જોઈ શકીએ છીએ અને મહેસૂસ કરી શકીએ છીએ, જેને આપણે હાર્ડવેર કહેવાય। સોફ્ટવેર એટલે શું, તો સોફ્ટવેર એટલે કે જે વસ્તુને ફક્ત ને ફક્ત જોઈ શકાય, અડી શકાય નહીં। દાખલા તરીકે આપણે રમતા મોબાઈલની અંદર જે પણ ગેમ્સ છે, આઇકોન છે કે વિડિયોઝ છે, એવી તમામે તમામ વસ્તુઓ આપણે ફક્ત ને ફક્ત જોઈ શકીએ છીએ, અડી શકતા નથી, એને આપણે સોફ્ટવેર કહીશું। તો આજના લેક્ચરમાં આપણે પાર્ટ 1 જેમાં આપણે બેઝિક હાર્ડવેર વિશે એટલે કે કોમ્પ્યુટરના દરેક સ્પેર પાર્ટ વિશે આપણે સમજીશું। એમાં CRT મોનિટર, LCD અને LED। તો સૌથી પહેલા આ CRT મોનિટર તમે ખ્યાલ છે કે હમણાં મેં સમજાવ્યું એ પ્રમાણે કે CRT મોનિટર જે જૂના આપણા જે ટીવી આવતા હતા એ પ્રમાણેના જે મોનિટર આવે એને કહીશું LCD। LCD મીન્સ લિક્વિડ ક્રિસ્ટલ ડિસ્પ્લે, LCD મીન્સ લિક્વિડ ક્રિસ્ટલ ડિસ્પ્લે। હવે આ મોનિટર અને આ મોનિટર, આ બંને મોનિટર મીન્સ કે LED મોનિટર, બંને મોનિટર સેમ દેખાતા હોય છે આપણને, પણ એમાં એક ડિફરન્સ છે। આપણે એમ કહી શકીએ કે ભાઈ એને અલગ તારવવા હોય કે ભાઈ આને શું કહેવાય અને આને શું કહેવાય, તો એમાં એક ડિફરન્સ છે જેને આપણે કહીશું, જેમાં લિક્વિડ ઢોળાયેલું હોય, એટલે કે આપણે ધારો કે કોઈ રસ્તા ઉપર જતા હોય તો ગમે ત્યાં કોઈ કેમિકલ પડેલું હોય ને આપણને કેવું જો દેખાય છે કે જે ડાર્કનેસ દેખાય છે, એ જ પ્રમાણે LCD ની અંદર કોર્નર ઉપર કે ગમે ત્યાં આપણને એ રીતની ડાર્કનેસ જોવા મળતી હોય છે। મીન્સ કહેવાનો મતલબ કે LCD ની એક્ઝેક્ટ સામે તમે બેસો તો જ તમને ક્લિયર દેખાશે, બાકી તમે જો ક્રોસમાંથી જોશો કે આ સાઈડથી જોશો તો તમને વિઝ્યુઅલાઇઝેશન જે છે એ બરાબર દેખાશે નહીં। પણ એ વસ્તુ તમને LED માં
પ્રોબ્લેમ પડશે નહીં. LED માં ગમે તે એંગલની તમે જોવું હોય તો તમે જોઈ શકો છો. હવે ત્યારબાદ આપણે આ LCD વિશે જોયું, મોનિટર વિશે જોયું. હવે આપણે સમજીશું કીબોર્ડ વિશે અને માઉસ વિશે. કીબોર્ડ અને માઉસ, તો કીબોર્ડની અંદર આપણે જોવા જઈએ તો બે પ્રકારના કીબોર્ડ હોય છે. જે બે પ્રકારના કીબોર્ડમાં સૌથી પહેલો જે પ્રકાર છે એક તે નોર્મલ કીબોર્ડ છે અને એક છે મલ્ટીમીડિયા કીબોર્ડ. હવે આપણને એક પ્રશ્ન થાય કે ભાઈ નોર્મલ કીબોર્ડ અને મલ્ટીમીડિયા કીબોર્ડમાં ફરક શું છે? તો નોર્મલ કીબોર્ડની અંદર જેટલી આપણે કીઝ જે આપેલી હોય, નાની નાની જે કીઝ છે એ કીઝ આપણે જે જરૂરી હોય એટલી જ આપેલી છે, કોઈ એક્સ્ટ્રા મીન્સ કે શોર્ટકટ આપેલી નથી હોતી. જ્યારે મલ્ટીમીડિયા કીબોર્ડની અંદર ઉપર તમે જોશો તો શોર્ટકટ કી આપેલી હોય છે, મીન્સ કે ડાયરેક્ટ કોમ્પ્યુટર કઈ રીતે ચાલુ કરવું, ડાયરેક્ટ કેલ્ક્યુલેટર કઈ રીતે ચાલુ કરવું, ડાયરેક્ટ તમારે કોઈ વસ્તુમાં જવું હોય, માય કોમ્પ્યુટરમાં જવું હોય કે શટડાઉન આપવું હોય, આવી તમામ વસ્તુઓ ઉપર આપેલી હોય છે, જેથી તમે ઓળખી શકો કે આને નોર્મલ કીબોર્ડ કહેવાય અને આને મલ્ટીમીડિયા કીબોર્ડ કહેવાય. આપણે કીબોર્ડ અને માઉસ, તો કીબોર્ડ અને માઉસ ની અંદર જે પાછળની જે આપણે જે સોકેટમાં જે પિન લગાવવાની હોય છે એ પિન વિશે સમજીશું. તો જે પાછળ જે પિન હોય છે એ પિન સૌથી એક પહેલા પ્રકારની જે પિન હોય છે એને PS2 પિન કહેવાય. શું કહેવાય? PS2 પિન, મીન્સ વચ્ચે સ્લેશ આવશે. હવે એ પિન કેવી હોઈ શકે કાં તો કેવી તમે જોઈ જશે, જેમ કે આ રીતે ગ્રાઉન્ડમાં પિન આવતી હોય, જેમાં અહીંયા એક પ્લાસ્ટિક એટલે કે મીન્સ કે સપોર્ટ માટે એક પિન આપવામાં આવ્યું હોય અને અહીંયા આ પ્રમાણેની 6 પિન્સ આપણને આપવામાં આવી હોય છે. જે આ પિન વાળું જે કીબોર્ડ હોય છે એ કીબોર્ડને આપણે PS2 કીબોર્ડ કહી શકીએ. બીજી વસ્તુ USB. USB એટલે કે યુનિવર્સલ સિરિયલ બસ. યુનિવર્સલ સિરિયલ બસ, જેનું આપણે આપણું નામ સમજીએ છીએ. હવે એ USB પિન કઈ રીતની હોય? અત્યારે આપણે જનરલી જોતા અત્યારે તાજેતરમાં PS2 જે કીબોર્ડ વાળી જે પિન છે એ પિન બંધ થઈ ગઈ, મીન્સ કે ઓછી જગ્યાએ આપણને જોવા મળતી હોય છે. જનરલી આપણને USB જે છે એ USB કીબોર્ડ વાળી પિન આપણને જોવા મળે છે. જેમ કે તમે નોર્મલી પેન ડ્રાઈવ લો છો કાં તો પછી ચાર્જિંગનો જે કેબલ હોય છે જે USB વાળો કેબલ હોય છે, તો બસ એવી જે પિન છે એને USB કહેવાય. તો એ જે પિન જે છે એ પિનને આપણે USB પિન કહીશું, મીન્સ કે એ પ્રમાણેના કીબોર્ડ અને માઉસ આવતા હોય છે. ત્રીજી વસ્તુ આપણે જોઈએ તો વાયરલેસ છે. વાયરલેસ કીબોર્ડ માઉસની અંદર કઈ રીતનું હોય છે કે ભાઈ વાયર હોતા નથી, જેની અંદર કીબોર્ડ અને માઉસની અંદર બ્લૂટૂથ હોય છે. બ્લૂટૂથ ની અંદર કઈ રીતનું હોય છે કે કીબોર્ડની અંદર બ્લૂટૂથ હોય અને એક જે ડિવાઇસ આપવામાં આવે છે, મીન્સ કે જે બ્લૂટૂથ ડિવાઇસ છે એ બ્લૂટૂથ ડિવાઇસને આપણે CPU ની અંદર લગાવવાની હોય. જેમાં આ સાઈડ આપણે જોઈએ તો કે કીબોર્ડની અંદર બ્લૂટૂથ મીન્સ કે અંદર સેલ પણ એક નાખવામાં આવે જેમાં પાવર આવે અને આ સાઈડ એક ડિવાઇસ CPU માં લગાવ, જેથી બંને કનેક્શન થઈ શકે. 100 મીટરની અંદર આપણે બ્લૂટૂથનું કનેક્શન આપણે કરી શકીએ, મીન્સ કે વાયરની કોઈ જરૂર પડતી નથી, જેમાં આપણે ડાયરેક્ટલી અહીંયા બેઠા બેઠા વાયર બહુ લાંબા છેડે કીબોર્ડ રાખીને ટાઈપિંગ કરવું હોય તો કરી શકીએ છીએ. તો આ તો વાયરલેસ કીબોર્ડ. હવે આપણે ચર્ચા કરીશું હાર્ડ ડિસ્ક વિશે. એ જે CPU નો ભાગ છે, સૌથી પહેલા તો હું CPU વિશે તમને સમજાવી દઉં કે CPU કોને કહેવાય. CPU એટલે શું? તો CPU એ આપણે જ્યારે મોનિટર મીન્સ કે મોનિટરની બાજુમાં જે પડેલો હોય છે સ્વિચ ચાલુ કરે છે એને CPU કહેવાય છે. અને એ CPU નું નામ છે આપણું સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ. મીન્સ એની અંદરના જેટલા પણ સ્પેર પાર્ટ છે તમામે તમામ સ્પેર પાર્ટ વિશે આપણે સમજીશું. હવે એ જે સ્પેર પાર્ટ જે છે એ સ્પેર પાર્ટ વિશે આપણે થોડી માહિતી લઈશું. જેમાં સૌથી પહેલા આપણે હાર્ડ ડિસ્ક વિશે જોઈશું. એટલે કે હાર્ડ ડિસ્ક જે છે હાર્ડ ડિસ્ક કેવી હોય, કીબોર્ડ માઉસ આ બધી વસ્તુ પ્રેક્ટિકલી હું તમને આગળના લેક્ચર્સની અંદર સમજાવીશ વધારે ડિટેલ્સમાં. જેમાં હાર્ડ ડિસ્ક જે છે એ હાર્ડ ડિસ્કનું કામ શું છે આપણે સીધી ભાષામાં સમજીએ તો તમે ધારો કે મોબાઈલ વાપરો છો તો મોબાઈલની અંદર એક મેમરી કાર્ડ આવે છે.
તો મેમરી કાર્ડનું કામ શું? તો મેમરી કાર્ડ શું કરે કે ભાઈ એની અંદરની જે માહિતી જે છે મોબાઈલમાં આપણે જેટલા પણ ફોટા પાડીએ છીએ, વિડિયો ઉતારીએ છીએ કે મ્યુઝિક છે કે ગેમ છે, આવી તમામે તમામ વસ્તુ એની અંદર સ્ટોર થતી હોય છે. તો એ જે વસ્તુ જે છે મેમરી કાર્ડ એ આપણું સ્ટોરેજ છે, એટલે કે સ્ટોરેજ ડિવાઇસ. તો એ જ પ્રમાણે કોમ્પ્યુટરની અંદર સ્ટોરેજ ડિવાઇસ તરીકે ઓળખવામાં આવે તો એને આપણે હાર્ડ ડિસ્ક કહીશું. હાર્ડ ડિસ્ક જે છે એ કોમ્પ્યુટરની અંદર એક સ્ટોરેજ ડિવાઇસ છે. હવે એમાં કઈ રીતે હાર્ડ ડિસ્ક કામ કરે, કઈ રીતનું સ્ટોરેજ થાય એ વસ્તુ આપણે સમજીએ. તો સૌથી પહેલા તો આપણે એ સમજવું પડશે કે હાર્ડ ડિસ્કની અંદર જે આપણે વસ્તુ જે સ્ટોરેજ કરીએ છીએ એ વસ્તુને આપણે કઈ રીતે માપી શકાય. દરેક વસ્તુને માપવા માટેના અલગ અલગ માધ્યમ હોય છે. જેમ કે પાણીને માપવા માટે લીટરની જરૂર, એટલે કે લીટરનું માધ્યમ આપણે ઉપયોગ કરીએ છીએ કે આટલા લીટર, આટલા લીટર. કાપડને માપવા માટે આપણે મીટરનો ઉપયોગ કરીએ છીએ, બરાબર. કોઈ વસ્તુ કે નંગ્સમાં ઉપયોગ કરીએ છીએ, ગ્રામમાં યુઝ કરીએ છીએ, કિલોમીટરમાં યુઝ કરીએ છીએ. આ બધી વસ્તુ શું છે? મેઝરમેન્ટ્સ ઓફ યુનિટ્સ, મીન્સ કે માપવા માટેનું માધ્યમ, બરાબર છે. તો આની અંદર કઈ રીતનું હશે માપવા માટેનું માધ્યમ? તો આપણે જોઈએ કે સૌથી પહેલા તો 8 બીટ બરાબર 1 બાઇટ્સ, એટલે કે એક શબ્દ. શું થશે? એક શબ્દ. જેમ આપણા આઈસીટી ની અંદર આલ્ફાબેટ કેટલા હોય? 26 આલ્ફાબેટ હોય છે. એમ આની અંદર સૌથી પહેલા આપણે જો એક એ લખીએ ને એ, તો કહેવાનો મતલબ કે એ 1 બાઇટ થયો. શું થયું? 1 બાઇટ. એ જ પ્રમાણે આપણે જો બાઇટ્સ ભેગા કરીએ, મીન્સ કે 1024 બાઇટ્સ આપણે ભેગા કરીશું ત્યારે એની સાઈઝ, એટલે કે એની સાઈઝ કેપેસિટી વધશે. એને આપણે કહીશું 1 KB, એટલે કે કિલોબાઇટ્સ. શું કહીશું? 1 KB એટલે કે કિલોબાઇટ્સ. હવે એક કિલોબાઇટ છે એને પણ આપણે એક ભેગા કરીશું. આ કેમ આપણે એની અંદર એડ કરીએ છીએ? કારણ કે દરેકની એક લિમિટેશન હોય છે, ને લિમિટેશન પછી એ યુનિટનું માધ્યમ બદલાય છે. ધારો કે પહેલા સેન્ટીમીટર, ઇંચ, ફૂટ, મીટર, કિલોમીટર, આ રીતના અલગ અલગ જે માધ્યમ હોય છે માપવા માટેના, એ જ પ્રમાણે અહીંથી નાના એકમને માપવા માટેનું માધ્યમ અલગ હોય, મોટાને માપવા માટેનું અલગ હોય છે. તો આમાં આપણે જોઈ શકીએ છીએ કે ભાઈ 1 KB થયું. 1024 KB બરાબર 1 MB, મીન્સ આપણે એને કહીશું મેગાબાઇટ્સ. તે જ પ્રમાણે એને આપણે 1024 ભેગા કરીશું. 1024 MB બરાબર 1 GB, મીન્સ કે ગીગાબાઇટ્સ. અને 1024 GB બરાબર 1 TB. 1 TB મીન્સ કે ટેરાબાઇટ્સ. હવે આપણે સમજીએ કે સૌથી મોટામાં મોટો એકમ અને નાનામાં નાનો એકમ કયો? તો આપણે લેવલ પ્રમાણે જોવા જઈએ તો સૌથી પહેલા આવશે બાઇટ્સ, એના પછી આવશે KB, એના પછી આવશે MB, પછી એના પછી આવશે GB, એના પછી આવશે TB. તો આ રીતે એક સિક્વન્સ હોય છે કે ભાઈ સૌથી નાનો એકમ કયો, એનાથી મોટો એકમ કયો, એનાથી મોટો એકમ કયો. તમને ખ્યાલ હોવો જોઈએ કે તમારા મોબાઈલની અંદર કાં તો તમારા CPU ની અંદર કેટલા GB ની હાર્ડ ડિસ્ક છે, કાં તો RAM છે, કાં તો પછી મેમરી કાર્ડ છે. તો આ જે ચર્ચા થઈ એ વસ્તુ છે. હવે પ્રશ્ન આપણો એક પ્રશ્ન થાય કે ભાઈ શું 1024 જ કેમ, 25 કેમ ના લીધા, 26 કેમ ના લીધા? તો 1024 લખવા પાછળનું કારણ એ છે કે આપણે જ્યારે પણ કોઈ વસ્તુ, એટલે કે સ્ટોરેજની જ્યારે ગણતરી કરીએ છીએ તો બેકી સંખ્યામાં આપણે કરતા હોઈએ છીએ. તો બેકી સંખ્યા મીન્સ કઈ રીતે? તો આપણે અહીંથી 2 ના ડબલ કરીશું 4, 4 ના 8, 16, 32, 64, 128, 256, 512 અને 1024. આ જે 1024 જે છે એની એક લિમિટેશન છે. અહીંથી યુનિટ બદલાશે.
જેમ એક એક્ઝામ્પલ તમને સારી રીતે સમજવામાં આવે કે ભાઈ તમે કોઈ ગેમ રમો છો તો ગેમમાં લેવલ આવે છે, તો એ જે લેવલ કેવું હોય કે લેવલ સાદું, સૌથી પહેલું લેવલ સાદું લેવલ હોય, પછી બીજું લેવલ થોડું હાર્ડ થાય, ત્રીજું એનાથી ઊંચું લેવલ, ચોથું એનાથી ઊંચું લેવલ. તો એ પ્રમાણે અહીંયા પણ આપણે જોવા જઈએ તો 2 GB સપોઝ માની લો કે ભાઈ આપણે સમજીએ કે ભાઈ MB ની વાત કરીએ તો 2 MB, 4 MB, 8 MB, બરાબર 16 MB, 32 MB, પછી એના ડબલ કરો 64, 128 MB, 1000, 128, 256, 512 અને 1024 MB. હવે આપણે પ્રશ્ન હતો કે 1024 MB થયું તો 1024 MB જે છે તો 1024 MB બરાબર 1 GB. ત્યારે એનું યુનિટ બદલાશે. તો આ હાર્ડ ડિસ્ક આ રીતે એની અંદર વસ્તુ કામ કરતી હોય છે, સ્ટોરેજની આ રીતે ગણતરી થતી હોય છે. તો હવે આપણે એક વસ્તુ સમજવાનું છે કે ભાઈ ટાઈપ ઓફ મેમરી. આપણે મેમરીની ચર્ચા તો કરી રહ્યા છીએ કે ભાઈ સ્ટોરેજની ચર્ચા કરી રહ્યા છીએ કે એની અંદર કઈ જગ્યાએ આપણે સ્ટોર કરી શકીએ. હવે આપણે ચર્ચા કરીશું કે ભાઈ કેટલા એવા પ્રકાર છે કે જેની અંદર આપણે સ્ટોર કરી શકીએ. અત્યાર સુધી તમે સાંભળ્યું હશે કે મેમરી કાર્ડની અંદર, ફોનની અંદર કે પછી હાર્ડ ડિસ્કની અંદર, પેન ડ્રાઈવની અંદર, સીડીની અંદર, ડીવીડીની અંદર ડેટા સ્ટોર કરી શકો. પણ એવું પણ એક સ્ટોરેજ ડિવાઇસ છે કે જેની અંદર બીજા પ્રકારના ડેટા પણ સ્ટોર કરી શકે છે. એની માટે આપણે સમજીશું ટાઈપ ઓફ સ્ટોરેજ મેમરી, મીન્સ કે આપણે મેમરીના અલગ અલગ પ્રકાર આપણે જોઈશું. તો અત્યારે આપણે જે વસ્તુ જોઈએ કે ભાઈ જેમાંની અંદર આપણે 1024 જે છે 1024 કઈ રીતે આવ્યું, 1024 GB કો કે MB કો કોઈ પણ વસ્તુ કો 1024 આપણે કઈ રીતે લાવ્યા અને એનું પાછળનું કારણ શું હતું કે ભાઈ એને આપણે ડબલ કરતા હતા 2 4 8 16 32 64 128 256 અને 1024. હવે પ્રશ્ન આપણો બીજો એ થાય કે ભાઈ જે 8 બીટ જે છે 8 બીટ આયા ક્યાંથી? આપણને એ તો ખબર પડી કે છેલ્લો જે ભાગ હતો કે TB નો હતો. ચલો હવે TB સુધી સ્ટોપ થઈ જાય છે. એની પહેલા આવીએ તો GB, એની પહેલા આવો તો MB, એની પહેલા આવો તો KB, એની પહેલા આવો તો બાઇટ્સ. એ વસ્તુ તમને અહીંયા લખીને બતાવું કે બીટ 8 બીટ 1 બાઇટ્સ 1 KB 1 MB 1 GB 1 TB. તો આ રીતે સિક્વન્સ આપણે જોઈએ. આપણને એ ખબર પડી ગઈ કે ચલો 1 TB તો 1024 GB થી આયા, 1 GB તો 1024 MB થી આયા, 1 MB તો 1024 KB થી આયા, 1 KB તો 1024 બાઇટ્સ થી આયા. બાઇટ્સ મીન્સ કે શબ્દો, 1024 શબ્દો ભેગા કરીએ ત્યારે બાઇટ્સ થયું. હવે આપણને એ ખબર નથી, આપણો પ્રશ્ન આ થાય કે 8 બીટ આયા ક્યાંથી? તો આપણે એના વિશે આપણે ચર્ચા કરીશું કે ભાઈ 8 બીટ જે છે કેવી રીતે આપણે ફાઇન્ડ કરી શકીએ. તો એની માટે સૌથી પહેલા જ્યારે કોમ્પ્યુટરની અંદર આપણને ખ્યાલ છે કે આપણી જે ભાષા જે છે ગુજરાતી સમજી શકીએ છીએ, ઇંગ્લિશ પણ સમજી શકીએ છીએ, હિન્દી પણ સમજી શકીએ છીએ. એવી રીતે ઘણા બધા જે પ્રાંતિયો જે બધા જે છે મીન્સ કે બીજા રાજ્યની અંદર છે બીજે પોતપોતાની અલગ અલગ ભાષાઓ હોય છે. એ જ પ્રમાણે કોમ્પ્યુટરની એક ભાષા છે જેને કહેવાયશું આપણે બાઇનરી લેંગ્વેજ. આપણે ભલે એમ સમજતા હોઈએ કે કોમ્પ્યુટર ગુજરાતી સમજે છે, ઇંગ્લિશ સમજે છે, આપણને ગુજરાતીમાં જવાબ આપે છે, ઇંગ્લિશમાં જવાબ આપે, પણ એવું હોતું નથી. એનું કારણ, એની પાછળનું કારણ શું છે? કોમ્પ્યુટર એક જ ભાષા સમજે છે જેને કહેવાય બાઇનરી. એ વિશે આપણે અહીંયા હું થોડી ચર્ચા કરું કે ભાઈ બાઇનરી લેંગ્વેજ જે છે એ કોમ્પ્યુટરની ભાષા છે અને કોમ્પ્યુટરની ભાષાની અંદર કઈ રીતનું એ કામ કરશે, કઈ રીતે સમજે છે, કઈ રીતે આન્સર આપે છે, એ વસ્તુ આપણે જોઈશું. તો જે બાઇનરી લેંગ્વેજ છે એ સમજતા પહેલા હું તમને થોડાક એક પરિચય આપું, જેમાં આ છે મેન, મીન્સ કે આપણે પોતે માણસ. આ છે OS, મીન્સ કે ઓપરેટિંગ સિસ્ટમ. ઓપરેટિંગ સિસ્ટમ મીન્સ કે આપણે એક વસ્તુ સમજીએ કે કોઈ પણ મશીનને આપણે ચાલુ કરવું હોય તો શું લાઇટથી ખાલી ચાલુ થશે? તમારો જાતે મોબાઈલ છે, તમે જે મોબાઈલમાં અત્યારે જોઈ રહ્યા છો એ મોબાઈલ શું એમનામ ચાલુ થઈ ગયો છે કે સોફ્ટવેર નાખવું પડ્યું હશે? સોફ્ટવેર નાખવું પડ્યું છે. એ જે સોફ્ટવેર જે નાખવું પડ્યું હોય ને એ સોફ્ટવેર એટલે કે મીન્સ કે શરૂઆતમાં જે આપણે ચાલુ કરીએ છીએ જે શરૂઆતનો કંપનીનો લોગો આવતો હોય, આપણે કોમ્પ્યુટરમાં જોઈએ છીએ કે ભાઈ વિન્ડોઝ XP લખેલું આવે, વિન્ડોઝ 7 લખેલું આવે,
તો એ જે ઓપરેટિંગ સિસ્ટમ એને કહેવાય, તો એ છે OS. અને પછી આપણે સમજીશું મશીન. મીન્સ મારું કહેવાનો મતલબ એ છે કે આપણે ડાયરેક્ટ આની સાથે કનેક્ટ થઈ શકતા નથી. આ વસ્તુ જોશે. મીન્સ કે આપણે જો કોઈ કામ કરવું હશે, કોઈ કમાન્ડ આપવો પડશે, તો એ કોને આપવો પડશે? આપણે ઇનડાયરેક્ટલી ઓપરેટિંગ સિસ્ટમ કે વિન્ડોઝ 7 ને આપણે કમાન્ડ આપીએ છીએ. અને વિન્ડોઝ 7 શું કરશે? મશીન જે હાર્ડ ડિસ્ક છે, મધરબોર્ડ છે, રેમ છે, એને કમાન્ડ આપશે. એ કમાન્ડ શેમાં આપશે? તો આપણે કઈ ભાષામાં કમાન્ડ આપીએ છીએ? તો ઇંગ્લિશમાં. ઓપરેટિંગ સિસ્ટમ શું કરશે? એ કન્વર્ટ કરશે. મીન્સ કે ટ્રાન્સલેટ કરશે. શેમાં? બાઇનરી લેંગ્વેજમાં. શેમાં ટ્રાન્સફર કરશે? બાઇનરી લેંગ્વેજમાં. તો દાખલા તરીકે આપણે કોઈ એક પ્રશ્ન પૂછ્યો હોય, કાં તો સરવાળો કર્યો હોય કે ભાઈ કાં તો એ ટાઈપ કર્યો હોય, તો શું મશીન ની અંદર જે છે એટલે મીન્સ કે હાર્ડવેર છે એને ખબર પડી જશે કે તમે એ ટાઈપ કર્યો? નહીં. સૌથી પહેલા થશે કન્વર્ટ આમાં, પછી મશીન સુધી પહોંચે. મશીન એનો આન્સર આપશે. આન્સર શેમાં આપશે? બાઇનરી લેંગ્વેજમાં. અને આની સુધી પહોંચે અને આ જે આન્સર આપશે ઇંગ્લિશમાં. મીન્સ કે જે મેઇન વસ્તુ જે છે ઓપરેટિંગ સિસ્ટમ. ઓપરેટિંગ સિસ્ટમ એટલે એની વ્યાખ્યા આપણે સમજીએ ઓપરેટિંગ સિસ્ટમની, તો આપણે વ્યાખ્યા એમ કહી શકીએ કે ભાઈ મેન મીન્સ કે માણસ અને મશીનને એક જોડતી કડી રૂપ છે. ઓપરેટિંગ સિસ્ટમનું કામ શું છે? બંનેને એકબીજા સાથે જોડે છે. મીન્સ કે મશીન અને માણસને બંનેને એક સાથે જોડે છે. જેમ કે એમ કીધું એ પ્રમાણે કે ભાઈ મશીન જે છે એ ફક્ત ને ફક્ત બાઇનરી લેંગ્વેજ સમજે છે. આપણે એને કમાન્ડ આપીશું, ઓપરેટિંગ સિસ્ટમમાં કમાન્ડ જશે, એનું ટ્રાન્સલેટ કરશે. ટ્રાન્સલેટ કર્યા પછી એ બાઇનરી લેંગ્વેજમાં મશીન સુધી પહોંચાડશે. મશીન શું કરશે? આપણને બાઇનરી લેંગ્વેજની અંદર જવાબ આપશે.